નમસ્કાર, મુદ્દાસર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઉર્વિશ કોઠારી પત્રકાર લેખક આપણી સાથે છે. સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યું છે અને તેમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે. સોમનાથનું મંદિર હંમેશા અસ્મિતા સાથે જોડાઈને આપણે જોઈએ છે. તો સોમનાથને લઈને કેટલાક વિવાદ પણ છે અને તેનો ઇતિહાસ પણ છે. કેટલીક જગ્યાએ તેનો ખોટો ઇતિહાસ પણ લખ્યો છે ને લોકો એ જ વાગોળે છે. તો તે વિશે ઉર્વિશભાઈ સાથે વિગતે વાત કરવી છે. ઉર્વિશભાઈ, સૌથી પહેલાં તો એ કે આ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે એવી વાત છે. આને સોમનાથને હંમેશા અસ્મિતા સાથે જોડી દેવામાં આવે છે. એટલે પહેલાં તો થોડા ઇતિહાસની વાત કરીએ અને પછી આપણે આગળ વધીએ. બિલકુલ. એટલે સૌથી પહેલાં એક મુદ્દો આપણે એ કરવો જોઈએ અથવા એ આપણને વિચાર આવવો જોઈએ, જે મને છાપામાં મેં જાહેર ખબર વાંચી ત્યારે આવ્યો કે આ આપણે શેની ઉજવણી થઈ રહી છે. તો સોમનાથ પર ગઝનીના મહેમૂદે જે ભયંકર હુમલો અને લૂંટફાટ ને ખૂનામરકી કરી 1026માં 1025માં એ નીકળ્યો ને 26માં આવ્યો. તો એ ખૂનામરકી, એ હત્યાકાંડ, એ લૂંટ એ 1000 વર્ષ પહેલાંની એવી ઘટના છે જેની સ્મૃતિઓ જરાય સુખદ નથી. આવું કહેતી વખતે એ પણ યાદ રાખવું જોઈએ કે 1000 વર્ષ જૂની છે. એટલે આપણે 70-80 વર્ષ પહેલાં થઈ ગયેલા ગાંધીજી વિશે એટલા બધા જૂઠાણા ફેલાયા છે. તો આ આપણે 1000 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ. તો આપણને સવાલ એવો થાય કે કોઈ, ધારો કે આપણે એને ઘા ગણીએ તો 1000 વર્ષ જૂનો ઘા છે. એટલે ઇતિહાસમાં 1000 વર્ષ બહુ મોટો સમયગાળો હોય છે. એ ઘાને, એટલે કે એ આક્રમણ, એ હિંસા, એ હત્યાકાંડ, એ લૂંટફાટ, એના કોઈ 1000 વર્ષ શા માટે ઉજવે અને એને સ્વાભિમાન જેવું નામ શા માટે આપે? એવો એક આમ મને એમ છે કે 8 ધોરણ પાસ માણસને પણ એવો સવાલ, કે 10 ધોરણ પાસ માણસને પણ એવો સવાલ ન થવો જોઈએ કે આપણે એક આવી ભયંકર પણ 1000 વર્ષ પહેલાં બની ગયેલી ઘટના એને અત્યારે ઉજવણી કરવા જેવું, કે ચાલો યાદ કરવા જેવું, પણ 1000 વર્ષ પછી, અને એ પણ સ્વાભિમાનના નામે એ કેમ કરી રહ્યા છીએ? એટલે સ્વાભિમાન અને ગઝનીનો મોહમ્મદનો હુમલો એ બે શબ્દો જ વિરોધાભાસી છે. અને હવે ઇતિહાસમાં આપણે જોઈએ તો સોમનાથ મંદિર એવું છે કે એના પછીના રાજકારણમાં એનું એક બહુ જ મહત્ત્વ રહ્યું એના કારણે, અને ભૂતકાળમાં એનું જે મહત્ત્વ હતું એના કારણે પણ એના વિશે બહુ જ લખાયું છે. અંગ્રેજીમાં બહુ જ લખાયું છે. બહુ જાણીતા ઇતિહાસના વિદ્વાન પ્રોફેસર રોમિલા થાપડ, એમનું પણ પુસ્તક છે. પણ ગુજરાતી વાંચનારાઓને રસ પડે અને એમણે ખાસ જો રસ હોય તો વાંચવું જોઈએ એવું આ એક પુસ્તક છે, પ્રભાસ અને સોમનાથ. શંભુપ્રસાદ દેસાઈનું લખેલું છે. 1965માં એ પ્રકાશિત થયું હતું. એની સાઇઝ પરથી તમે કલ્પના કરી શકો કે કયા પ્રકારની વિગતો ધરાવતું હશે. અને એ પુસ્તક એક સ્વસ્થ ઇતિહાસનો માણસ જેવી રીતે બધું જ લખે, કોઈ બાજુ આવેશમાં આવી ગયા વગર, જે યથાર્થ શોધવાનો, વાસ્તવ શોધવાનો પ્રયત્ન કરે જુદા જુદા સોર્સિસમાંથી, એવું શંભુપ્રસાદે કર્યું છે. અને એનું એક બહુ સુંદર કામ છે. ને આપણે નસીબદાર કહેવાઈએ કે આવું કામ ગુજરાતીમાં છે. યસ. એટલે એ પુસ્તકમાં એમણે લખ્યું છે, એમણે બધા જ, એટલે એ એટલા ઊંડા ગયા છે કે ગઝનીના મહેમૂદ વિશે લખતા હોય તો એના પણ ઇતિહાસમાં જાય કે મહેમૂદનો બાપ કોણ હતો ને એનો બાપ કોણ હતો ને એ પહેલાં ગઝની કેવું હતું ને ત્યાં કેટલા બૌદ્ધો વસતા હતા ને વગેરે વગેરે. તો એ શંભુપ્રસાદ, અને આ જે પુસ્તક છે એમાં જે એમણે અકાઉન્ટ આપ્યો છે વિશ્વસનીય, બધી ખરાઈ કરીને, એમાં એ લખે છે કે મહેમૂદ છે એણે ભારત પર આવા બહુ જ હુમલા કરેલા. એટલે કે ભારત પર હુમલા કરેલા એમ કેવું ખોટું કહેવાય, કારણ કે એ વખતે ભારત નહોતું. પણ આજે જે ભારતનો ભૌગોલિક પ્રદેશ છે, જેમાં એ વખતે આજના અફઘાનિસ્તાન ને આજના પાકિસ્તાનનો પણ સમાવેશ થતો હતો. એક્ઝેક્ટલી. તો
મહેમૂદના જે શરૂઆતના હુમલા છે એ તો આજના પાકિસ્તાન ને આજના અફઘાનિસ્તાનના પ્રદેશોમાં છે, પણ એ ગઝનીથી આવતો થયો અને એના હુમલાનો આશય બહુ સ્પષ્ટ હતો. એક, અઢળક લૂંટફાટ કરવી. બે, અહીંયાથી જે તમે હરાવો, આ તો જૂના જમાનાની વાત છે, 1000 વર્ષ પહેલાંની, એટલે અહીંથી જે હરાવો પ્રજાને, તો કતલેઆમ કરવી, લોકોને ગુલામ તરીકે પકડીને લઈ જવા, પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધાને. અને ત્રીજું વધારાનું, ઇસ્લામ કબૂલ કરાવવો, એમને કન્વર્ટ કરવા. અને એમાં આપણને બહુ આમ નવાઈ લાગે ને આમ ન લાગે એવી વાત એ છે કે આ બધું ગોરખ ધંધો કરીને, આ બધું અનિષ્ટ કરીને પાછો જાય, એટલે એના ધર્મગુરુઓ છે ને ઇસ્લામના, એ એના ઇસ્લામનો જો જાણે એને કે બહુ મહાન કશું કર્યું હોય એવી રીતે એને નવાજે, એને માનપાન આપે, એને કોઈ હોદ્દો આપે ધર્મનો, કે જાણે એણે બહુ ધાર્મિક કાર્ય કર્યું છે. એટલે આ પ્રકારે ઈસવીસન 1000થી એણે, આજે આપણે જેને ભારત કહીએ છીએ એના વિસ્તારો પર હુમલા, લૂંટફાટ બધું શરૂ કર્યું. અને જ્યારે સોમનાથ પર આવવા નીકળ્યો ત્યારે એ એની 16મો હુમલો હતો ભારત પરનો. એટલે કેટલા હુમલા હતા એના પણ મતાંતર છે, અને શંભુ પ્રસાદે એના વિશે લખી બધી ચર્ચા કરીને તારવ્યું છે કે આ 16મો હુમલો હતો. અને એની બધી તારીખ બારીખ બધું એમણે આપ્યું છે. એટલે એમણે લખ્યું છે કે 18 ઓક્ટોબર 1025ના દિવસે મહેમૂદ ગઝનીથી નીકળ્યો. અચ્છા, તારીખ સાથે. ઓકે, બરાબર છે, 18 ઓક્ટોબર 1025. અને આશરે એનું લશ્કર શું હતું તો 30,000 ઘોડા, અચ્છા, 54,000નું પાયદળ, પણ એ રેગ્યુલર નહીં, ઇરેગ્યુલર, એટલે એ જવાનું હોય ત્યારે બધાને પકડીને ભેગા કરે એવી રીતનું, પેલું ટ્રેન્ડ આર્મી નહીં, પણ 54,000નું પાયદળ. હવે આટલા લોકો છે, યુદ્ધની સામગ્રી પણ જોઈએ બધી, કારણ કે એવું નથી કે ગઝનીથી નીકળ્યા એટલે સીધા સોમનાથ આવવાના છે, રસ્તામાં લડતા લડતા જ આવવાનું છે. તો યુદ્ધની સામગ્રી જોઈએ. બીજું, વચ્ચે કોઈ સપ્લાય લાઈન નથી. આધુનિક યુદ્ધોમાં એવું છે કે સૈનિકો બોર્ડર પર લડે છે, પણ બોર્ડર પર પુરવઠો ખૂટે ત્યારે એરફોર્સ એમને સપ્લાય કરે છે પુરવઠો. એ વખતે તો તમે એકવાર ગઝની છોડીને નીકળ્યા પછી તમને ત્યાંથી કોઈ આપવા આવવાનું નથી. તો 30,000 ઘોડા, 54,000 પાયદળ અને યુદ્ધ સામગ્રી માટે 30,000 ઊંટ, યુદ્ધ સામગ્રી માટે. અને મહેમૂદની જે અંગત સામગ્રી હતી એના માટે 20,000 ઊંટ, એટલે કે ટોટલ 50,000 ઊંટ. તમે ખાલી આમ વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરજો, આવું એક લશ્કર નીકળે છે. અને એ સિવાય અનેક પ્રકારના કારીગરો ને કામદારો ને કવિઓ ને ઇતિહાસકારો ને બધા, એટલે ટોટલ આખો જે રસાલો છે 1 લાખ માણસનો, એમણે 1,05,000નો અંદાજ મૂક્યો છે કે આટલા લોકો હતા. અને મેં કહ્યું એમ આશય શું તો કે મહેમૂદ છે એનું જાસૂસી તંત્ર જબરદસ્ત હતું અને એ વ્યૂહરચનામાં જબરદસ્ત હતો. એટલે ગમે તેટલો ઘાતકી કે ક્રૂર કે એ બધું હતું, એના એક પણ પાપ ઓછા કર્યા વિના આ એની જે શક્તિ હતી એ શંભુ પ્રસાદે નોંધી છે. એટલે એ કે અને એને પેલા જેમ જેમ ધર્મગુરુઓ ઇસ્લામના સન્માન આપે એમ એને એવું થાય કે બરાબર, મંદિરો તોડવા એ તો આપણી પવિત્ર ફરજ છે, બરાબર. એટલે એના કોઈ જાસૂસે કહ્યું કે ભાઈ આ બધું લૂંટફાટ બધું બરાબર છે, પણ આ સોમનાથ છે ને એક જબરદસ્ત શ્રદ્ધા કેન્દ્ર ને બહુ સમૃદ્ધ છે ને ત્યાં જાઓ. એટલે એણે આ ચઢાઈ લીધી છે સોમનાથ પરની. હવે એ ત્યાંથી નીકળે છે ગઝનીથી, અને લગભગ તમે સમજો કે ગઝનીથી સોમનાથ એટલે એમણે અંદાજ બાંધ્યો છે એ પ્રમાણે લગભગ 2501 કિલોમીટર થાય. અચ્છા, હા, બરાબર છે. એટલે ઇતિહાસમાં આવું બધું હોય, એમ વોટ્સએપમાં ના હોય. અને એમણે લખ્યું છે કે 80 દિવસમાં એ ગઝનીથી સોમનાથ આવી જાય છે, રસ્તામાં લડતો લડતો. અને રસ્તામાં લડવાનું એક કારણ એ પણ હોય કે એક તો આ બધો ઉત્સાહ જે આવે, તોડો ફાળો બાળો લૂંટો, બીજું સપ્લાય, પુરવઠો, ત્યાંથી પુરવઠો મેળવો. એટલે હવે રસ્તામાં આવે છે, સોમનાથથી પહેલાં આવે છે પાટણ આવે છે.
જયસિંહ સિદ્ધરાજનું આપણું જે હવે ત્યાં આગળ એમનો વારસદાર ભીમદેવ સોલંકી છે, જે કનૈયાલાલ મુનશીની જય સોમનાથનો હીરો છે. આપણે એની વાત પછી કરીશું. ભીમદેવ સોલંકી જુએ છે કે આ ગઝની મહેમૂદનું લશ્કર આવ્યું એટલે એ પ્રાથમિક ધોરણે શહેર રેઢું મૂકીને નાસી જાય છે લડ્યા વગર. પછી પેલો રસ્તામાં બીજું જે કંઈ આવે છે એ કરતો કરતો આવે છે, સોમનાથ પહોંચે છે. અને સોમનાથમાં એ ગુરુવારે પહોંચે છે. શંભુ પ્રસાદે વાર પણ લખ્યો છે. વાહ. ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ જળ ઉતરવાળું ભયંકર યુદ્ધ ચાલે છે. પણ આ માણસનો ખુન્નસ, એનો જુસ્સો, એનું જે કંઈ છે એ એટલું બધું જબરદસ્ત જનૂની છે કે કોઈ પહોંચી વળતું નથી. અને બીજા કોઈ આજુબાજુના કે દૂરના રાજાઓ આ આવતો હોય છે ત્યારે એક થઈને કોઈ મોરચો ઊભો કરી શકતા નથી. અને આ માણસ છેવટે સોમનાથમાં બધી તોડફોડ મચાવે છે, લૂંટફાટ મચાવે છે. જે કંઈ આપણને ઘૃણાસ્પદ લાગે, જે કોઈ પણ એક ધર્મના માણસે બીજા ધર્મના માણસ જોડે કે બીજા ધર્મના ધર્મસ્થાન જોડે ન કરવું જોઈએ, એવું બધું જે કરે છે. ઉરુજભાઈ, તમે આ ઇતિહાસની વાતો પણ આપણે કનૈયાલાલ મુનશીની પણ વાત ઓકે, તો એ આની સાથે જ આપણે લઈએ એટલે પેલું શું કોન્ટ્રાસ્ટ છે કોન્ટ્રાસ્ટ ખબર પડે, કારણ કે મોટા ભાગે એ ઇતિહાસને બહુ જ બિલકુલ બિલકુલ લોકો વાગોળે છે. તો જુઓ, એટલે એમાં એવું થાય છે કે એ સોમનાથ 3 દિવસમાં સોમનાથ પડે છે, સોમનાથમાં બધા મરાય છે અને આ ભાઈ જીતી જાય છે. એ 18 દિવસ સુધી સોમનાથ એટલે મૂળ એનું નામ પ્રભાસ. પ્રભાસમાં 18 દિવસ સુધી મહમૂદને એનું લશ્કર રહે છે. હવે તમે એક હ્યુમન સાયકોલોજી બી સમજો કે એક માણસ પોતાના સેફ પ્લેસથી 2500 કિલોમીટર દૂર આવ્યો છે, બધે લૂંટતો, ફાટતો, બાળતો અને રંજાડતો. ગમે એટલો બહાદુર હોય, મનમાં એવું તો હોય ને કે સાલું પાછા જવાશે કે નહીં, એકવાર આવી તો ગયા, એ ડર એને પણ છે. એટલે એને પાછા જવાના 3 રસ્તા છે. એ સોમનાથ પહોંચે છે પછી પાછા જવાના 3 રસ્તા છે. હવે આ બધા રસ્તા છે 3, એ વખતે કંઈ ગૂગલને જીપીએસ તો હતા નહીં, તો એની જોડે એવા માણસો છે કે જે આ બધા એક્ઝિટ રૂટનો વિચાર કરે. આ રસ્તેથી પાછા જઈશું તો કયો રાજા આવશે એનો વિચાર કરે. તો એના સલાહકારો એને કહે છે, એવા સલાહકારો બી એની જોડે છે. એ કહે છે કે ભાઈ જો એક રસ્તો છે ને, એને મુલતાન થઈને ગઝની જવાનું છે, એ છે પ્રભાસમાં. તો કે ભાઈ એક રસ્તો આપણે માળવા થઈને જાય છે. તો માળવામાં રાજા ભોજ, આપણા રાજા ભોજ ને ગંગુ તેલીવાળો, માળવામાં રાજા ભોજ છે અને એ ઉત્સાહી છે લડવા વિશે. આબુમાં થઈને એક રસ્તો જાય છે, ત્યાં એમ કે વિશળદેવ પરમાર છે, એ બી લડવામાં તૈયાર થઈને બેઠો છે. ત્રીજો રસ્તો કચ્છમાંથી જાય છે, ત્યાં આગળ ભીમદેવ સોલંકી છે, જે ભાઈ પાટણથી નાસીને કચ્છમાં, અને કચ્છમાં એક ગંધાવી કરીને કિલ્લો છે, ત્યાં એ બેઠો છે. અને કિલ્લામાં 3 બાજુ પાણી છે, એટલે બહુ આમ અસાધારણ સેફટી કહેવાય, કારણ કે પાણી હોય એટલે તમે લશ્કરને પાર કેવી રીતે કરાવો એક સાથે. તો ત્રણેયમાં એપેરન્ટલી સૌથી સેફ પોઝિશનમાં હોય તો ભીમદેવ સોલંકી છે, કારણ કે એના કિલ્લાની 3 બાજુ પાણી છે. મહેમૂદ બધું વિચાર કર્યા પછી નક્કી કરે છે કે કચ્છના રસ્તે પાછા જાઓ. એટલે જાય છે, એ જે ગંધાવીનો કિલ્લો છે ત્યાં જાય છે, આજુબાજુ પાણી છે. અને આમાં લખ્યું છે પુસ્તકમાં કે પાણી તો છે, પણ એમાં મહેમૂદ તપાસ કરાવડાવે છે કયા ઠેકાણે છીછરું પાણી છે. અને એક ઠેકાણે છીછરું પાણી એ જુએ છે, એટલે સૌથી પહેલાં પોતાનો ઘોડો અંદર ઉતારે છે. અને એ હેમખેમ ચાલે છે, એટલે આખું લશ્કર પાછળ આવે છે. અને ફરી શું થાય છે, ભીમદેવ સોલંકી ફરી નાસી જાય છે. અને પછી મહેમૂદ કચ્છમાંથી આગળ જાય છે, સિંધ જાય છે. અને આનો સંબંધ મુનશીની વાર્તાની પેરેલલ ચાલે છે, એટલે હું તમને આ પહેલાં કહી દઉં પછી મુનશીની વાર્તા. તો સિંધમાં જાય છે, ને ત્યાં સિંધના રણમાં એ ભૂલો પડે છે. અને રણમાં ભૂલા પડવું બહુ ફેટલ હોય, એનો પાક્કો અનુભવ એને થાય છે.
અને એના સૈનિકોની બહુ મોટી ખુવારી થાય છે રણમાં, સિંધના રણમાં. અને પછી પાછો રણ વટાઈને પાછો જાય છે આગળ, ત્યાં બી પાછું કોકની જોડે લડવાનું છે ને એમ કરતાં કરતાં એ ત્યાં પહોંચે છે. એને પંજાબમાં લડવાનું થાય છે. પછી એ ત્યાં પહોંચે છે પાછો ગઝની જ્યારે ઇવેન્ચ્યુઅલી, ત્યારે એના બહુ જ બધા સૈનિકો, મોટાભાગના પ્રાણીઓ એણે ગુમાવી દીધા છે. પણ જબરદસ્ત ખજાનો, ગુલામો બધું અહીંયાથી પકડીને લઈ ગયો છે. તો આ ઇતિહાસની કથા છે જે આધારભૂત ઇતિહાસ કહે છે. હવે મુનશીને ગુજરાતની અસ્મિતા ઊભી કરવી છે. એટલે જય સોમનાથમાં એ લખે છે કે ભાઈ આવ્યો, એમણે નામો મહેમૂદનું બીજું કંઈ ના, એટલે એ આવે છે. એટલે એક પાત્ર પાટણમાં ભીમદેવ સોલંકીને સમજાવે છે મુનશીની નવલકથામાં કે અત્યારે અહીંયાથી જતા રહો, એને આગળ જોરદાર ટક્કર આપજો. એટલે મુનશીનું એક પાત્ર રાજા ભીમદેવ સોલંકીને કહે છે કે ભાઈ પેલો આવી રહ્યો છે આક્રમણખોર, તો પાટણમાંથી નીકળી જાઓ અને એને આગળ લડત આપજો. અને ભીમદેવ તો બહુ બહાદુર છે. કયો ભીમદેવ? જય સોમનાથનો. મૂળ ભીમદેવ તો બે ઠેકાણાથી નાસી ગયેલો છે. અને હમણે બહુ સરસ લખ્યું છે શંભુ પ્રસાદે કે પૂર્વજોની કીર્તિને કલંકિત કરતો એ કચ્છમાંથી નાસી ગયો એમ. તો મુનશીના કારણ કે એક જબરદસ્ત પેલો માહોલ ઊભો કરવો છે, એટલે એમનો ભીમદેવ એટલો બધો બહાદુર છે કે પાટણ છોડવાની ના પાડે છે. અને પછી પેલું પાત્ર એને સમજાઈ પટાઈને માંડ પાટણથી દૂર કરે છે. પણ પછી એ ભીમદેવ રાજપૂતોનો મોરચો લઈ અને સોમનાથ આગળ જબરદસ્ત લડાઈ આપે છે. ક્યાં? વાર્તામાં, નવલકથામાં. અને એવી જબરદસ્ત લડાઈ આપે છે કે મહેમૂદને થાય છે કે મરી ગયા. પણ કોઈ દગો કરે છે અને રાત્રે પેલો ગુપ્ત દરવાજો ખોલીને મહેમૂદના સૈન્યને અંદર દાખલ કરે છે. એટલે ભીમદેવ મરી નથી જતો પણ ઘાયલ થાય છે અને હારી જાય છે ટૂંકમાં. અને એ પછી એનું લશ્કર પાછું જઈ રહ્યું છે ત્યારે આમાં ઇતિહાસમાં એમ છે કે સિંધમાં લશ્કર ભૂલવું પડ્યું. હવે મુનશી તો હીરો પેદા કરવા બેઠા છે અસ્મિતાના, એટલે એમનું એક પાત્ર મહેમૂદના લશ્કરને જાણી બૂજીને રણમાં ખોટા રસ્તે દોરે છે. અને આંધી આવે છે અને ડમરી આવે છે અને બહુ અદ્ભુત વર્ણન છે, નો ડાઉટ. અને એમાં પેલાનું ત્રીજા ભાગનું લશ્કર અને પેલો મુનશીએ ઊભો કરેલો પાત્ર એ મરી જાય છે અને એ રીતે બધો જય જયકાર થાય છે. પણ આ સોમનાથનો જે કનૈયાલાલ મુનશીનો ઇતિહાસ છે અને આ ઇતિહાસ છે એમાં ક્યાંક એવી વિગત આવે છે શંભુ પ્રસાદમાં કે ખરેખર ત્યાં કોઈ વિરોધ કરનારું હતું જ્યારે ગઝની આવ્યો તો? પૂરતી વિગતો છે, બધી જ વિગતો છે. અને તારીખ સાથે એણે ક્યાં શું કર્યું મહેમૂદે, એટલે દેલવાડામાં શું કર્યું ને આજુબાજુમાં શું કર્યું, અને બધી ગ્રાફિક ઝીણામાં ઝીણી વિગત એમણે તે સમયના અને પછીથી લખાયેલા જુદા જુદા ગ્રંથોમાંથી ચાળીને પોતાનું ફિલ્ટર વાપરીને લીધી છે. કારણ કે એ ઇતિહાસ લખવા બેઠા છે. હવે મુનશીની મુશ્કેલી અને કળા એ છે કે એમને નવલકથા લખવી છે પણ સાદી નવલકથા નથી લખવી. એટલે આ આમ જરા ખરાબ સરખામણી છે. પણ આ કેવી વાત છે કે એક સમય એવો હતો કે જ્યારે ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે મેચ રમે તો હારી જ જાય. તો આપણા એક દિવંગત હાસ્ય લેખક છાપામાં કટાર લખતા હતા, એમને એ ક્રિકેટના પણ પ્રેમી હતા. તો એમને એટલું બધું લાગી આવ્યું કે એમણે એક હાસ્ય લેખ લખ્યો. આપણને બહુ બાળબોધી લાગે પણ એમણે લખ્યો. અને એમાં એક એવી કાલ્પનિક મેચ ભારતને પાકિસ્તાન વચ્ચે રમાડી અને એમાં ભારતે પાકિસ્તાનના ગાભા કાઢી નાખ્યા. અચ્છા. તો મુનશીએ જે કર્યું ને એ લગભગ આ લેવલનું હતું. પણ કારણ કે મુનશી ઉત્તમ લેખક હતા એટલે એમની નવલકથામાંથી ઇતિહાસનું ડિસ્કાઉન્ટ આપી દઈએ તો લખાણ તરીકે આજે પણ તમે આમ સડસડાટ એક બેઠકે વાંચી જાઓ એવું છે. પણ એની મુશ્કેલી એ થઈ કે એનાથી આવી રીતે પછી તમે અસ્મિતા ઊભી કરવા જાઓ ને તો આ પેલું તમે સ્ટેરોઇડના ઇન્જેક્શનથી શક્તિ મેળવવા જેવી વાત છે. એ પછી છે ને તંદુરસ્ત ના થાય.
એટલે આજે પણ એટલે આપણે વર્તમાનમાં આવીએ તો કેમ 2026માં વડાપ્રધાનને 2 રાત સોમનાથમાં ગાળવાનું મન થાય છે? હા, એટલે તમે જે કહો છો એમાં થોડું કે એ આસ્થાનું કેન્દ્ર છે, આપણે પણ એને રાજકીય કેન્દ્ર બનાવીને પણ એનો ઉપયોગ થતો રહ્યો છે. એટલે અડવાણીની યાત્રા હોય તો એ ત્યાંથી નીકળે, આ સ્વાભિમાન પર્વ ઉજવાય, તો આ કેન્દ્ર કેમ બન્યું છે? એટલે એનું શું આપણે, અને કેન્દ્ર તો જૂના વખતથી છે. પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથમાં, એટલે જે શૈવ ભક્તો છે એના માટે તો એ બહુ જૂનું મથક છે પ્રભાસ, અને પછી તો વ્યાપકપણે હિન્દુ બધા લોકો માટે મથક છે. પણ એ કેવળ શ્રદ્ધા કે આસ્થાનું મથક હોય એ રાજકારણને કદી પોસાતું નથી. એટલે જે કોમવાદી રાજકારણ છે એ આને શ્રદ્ધાના નામે કોમી વિખવાદનું પણ એક મથક થાય એમ ઈચ્છે છે. એટલે અડવાણી એમની કોમવાદી તથા કથિત રથયાત્રાની શરૂઆત સોમનાથથી કરે છે. એનો જે આશય છે એ રથયાત્રાનો એ એટલો બધો અપવિત્ર છે કે કોઈ પણ ધર્મના પરમેશ્વર એને માન્ય ન કરે. તો ઘણીવાર એવું થાય છે કે બીજા લોકો કે પરધર્મીઓમાં જે દુષ્ટ હોય એ લોકો એક ધર્મને જે હદે અભડાવે એટલો જ કે કેટલીક વાર એનાથી વધારે પોતાના ધર્મના દુષ્ટ લોકો પણ ધર્મને અભડાવતા હોય છે. એટલે ધર્મને અભડાવવું આ તો એક શબ્દ છે, મૂળ એ છે કે ભાઈ તમે કશું પણ ભગવાનના નામે ખોટું કરો એ કોઈ ધર્મમાં માન્ય ના હોય, અને જે ધર્મમાં એ માન્ય હોય એ ધર્મ ના કહેવાય. આટલી સાદી વાત છે. તો આજે હવે એવું છે કે મુસલમાન વિરોધી એક જે આખું વાતાવરણ સીધી અને આડકતરી રીતે બનાવવામાં આવ્યું છે, એમાં સોમનાથનો નેરેટિવ, મહેમૂદ, એનું આ ફલાણું ઢીકણું, એ બધું હજુ આપણા રાજકર્તાઓને અને રાજકીય પક્ષોને લાગે છે કે હજી એને દોઈ શકાય એમ છે. હજી એમાંથી વર્તમાનમાં ધર્મમાં નહીં રાજકારણમાં એ બહુ કામની વસ્તુ હોઈ શકે છે એવું હજી એમને લાગે છે, અને એનો આ તાજો પુરાવો છે. ઉરુજભાઈ, છેલ્લો સવાલ એવો કે જ્યારે ફરી આઝાદી પછી આ સોમનાથ મંદિર નિર્માણ થયું ત્યારનો પણ એક વિવાદ છે સરદાર પટેલનો. એમાં રાજેન્દ્ર પ્રસાદ આપણા પહેલા રાષ્ટ્રપતિ હતા અને વડાપ્રધાન નહેરુ પત્ર લખ્યો હતો. એ વિગત શું છે? એટલે એમાં એવું છે કે વલ્લભભાઈ જ્યારે જુનાગઢ લીધું, ભારતમાં સમાવેશ થયો, એ પછી વલ્લભભાઈ પછી એક નવી ગાડગીલ, કાકા સાહેબ ગાડગીલ કરીને એક નેતા હતા, એ લોકો સોમનાથ મંદિરે ગયા. અને એ વખતે સોમનાથ મંદિરના અવશેષો જૂના હતા, જે મહેમૂદની ચઢાઈના વર્ષો પછી જયસિંહના વારસદાર કુમારપાળે જે કરાવેલું એના અવશેષો હતા. એટલે ગાડગીલે સજેસ્ટ કર્યું વલ્લભભાઈને કે આપણે ફરી કરાવીએ, અને વલ્લભભાઈએ એ વખતે જાહેરાત કરી કે આપણે કરાવીશું. પણ કારણ કે ભારતની સરકાર એ કોઈ ધર્મને વાલો કે દવલો ગણતી નથી અને સાંપ્રદાયિકતામાં નથી પડતી બંધારણીય રીતે, એટલે જે નવાનગર એટલે જામનગરના જામ સાહેબ હતા એની આગેવાની હેઠળ એક ટ્રસ્ટ બન્યું, અને એ ટ્રસ્ટે સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ હાથ પર લીધું. અને એનું જે આરંભનો વિધિ હોય એમાં રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ તરીકે સામેલ થયા, ત્યારે નહેરુએ એવો મુદ્દો કર્યો હતો કે ભાઈ આપણે જે સેક્યુલર સ્ટેટ છે એના હેડે આવા કોઈ ધર્મ વિશેષના સમારંભમાં ન જવું જોઈએ. રાજેન્દ્ર પ્રસાદ આવ્યા અને એમણે એમ કહ્યું કે એ વાત સિદ્ધાંત જોડે હું સંમત છું, અને હું કાલે ઉઠીને કોઈ મસ્જિદ કે કોઈ ચર્ચ કે બીજે જવાનું હશે તો પણ આવી જ રીતે જઈશ, એવી એમણે એક સ્પષ્ટતા કરેલી. અને આપણે જે નથી જાણતા ને શંભુ પ્રસાદે નોંધી છે એ વાત એવી છે, હું આ એમના પુસ્તકમાંથી જ વાંચું છું એમના શબ્દોમાં, કે રાજા કુમારપાળના બાંધેલા અને અનેક વખત ખંડિત થયા છતાં કાળ સામે અટહાસ્ય કરી ઊભેલા ભગવાન મહાકાલ સોમનાથના મંદિરને પાડીને તે સ્થળે નૂતન મંદિર બાંધવા ટ્રસ્ટે નિર્ણય લેતા પ્રભાસના પ્રજાજનો, પ્રભાસ ઇતિહાસ સંશોધન સભા, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ વગેરે સંસ્થાઓએ અને અનેક વ્યક્તિઓએ સખ્ત વાંધાઓ લીધા.
કે ભાઈ આ જૂનું તમે ખંડેર છે એને તોડીને નવું ના બનાવવા, જૂનું એક ઓથેન્ટિક વસ્તુ છે. સોમનાથ ટ્રસ્ટે આ વાંધાઓ અમાન્ય કરી પુરાતત્વના એક અપ્રતિમ નમૂના જેવા આ મંદિરને પાયેથી પાડી નાખવા નિર્ણય લીધો, આવું શંભુ પ્રસાદે કહ્યું છે. તો આ હતી ઉર્વિશભાઈ સાથે મુદ્દાસરની ચર્ચા, અને આ પ્રકારના વિષયો લઈને અમે તમારી સમક્ષ આવતા રહીશું. અત્યારે અમને રજા આપશો. નમસ્કાર.